નમસ્કાર, CV24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। રાજ્યમાં સૌથી મોટા રાવણ દહન પૈકીનું એક આયોજન અંકલેશ્વર ONGC કોલોની ખાતે થાય છે। રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાનું છેલ્લા 50 દિવસમાં આખરી ઓપ આપવાના કલાકારો કરી રહ્યા છે કામ। અંકલેશ્વર ONGC કોલોની ખાતે ભરૂચ જિલ્લાના સૌથી મોટા રાવણ, કુંભકર્ણ અને મેઘનાથનું દશેરાના દિવસે દહન થશે। 46 ફૂટના રાવણ, 45 ફૂટના કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાને છેલ્લા 50 દિવસથી 6 જેટલા કારીગરો આખરી ઓપ આપી રહ્યા છે। અંકલેશ્વર ONGC રામલીલા સમિતિ દ્વારા છેલ્લા 48 વર્ષથી દશેરાના દિવસે રાવણ દહનનું આયોજન કરવામાં આવે છે। અંકલેશ્વર ONGC કોલોની ખાતે વિવિધતામાં એકતા રૂપે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે, જ્યાં એક તરફ નવરાત્રીનું આયોજન કરવાની સાથે સાથે ONGC કોલોનીમાં વસતા બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજાનું આયોજન પણ કરવામાં આવે છે। તેમજ ઉત્તર ભારતીય સમાજ દ્વારા ONGC કોલોની ખાતે રામલીલાનું આયોજન પ્રતિવર્ષ કરતા હોય છે, ત્યારે ONGC કોલોની મિની ભારતના ભિન્ન ભિન્ન પ્રાંતના ઉત્સવના સમૂહ નગરી બની જતી હોય છે, ત્યારે ONGCના રાવણ દહનનું પણ અનેરું જ આકર્ષણ છે। રાજ્યના સૌથી મોટા રાવણ દહનના આયોજનો પૈકી એક અંકલેશ્વર ONGCનું હોય છે। અંકલેશ્વર ONGC કોલોની ખાતે ONGC રામલીલા સમિતિ દ્વારા છેલ્લા 48 વર્ષથી રાવણ દહનનું આયોજન કરવામાં આવે છે। ONGC રામલીલા સમિતિ દ્વારા છેલ્લા 50 દિવસથી રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પૂતળા દહનના દશેરાના ઉત્સવની તૈયારી કરી રહ્યા છે। કારીગરો દ્વારા હાલ 46 ફૂટના રાવણ, 45 ફૂટના કુંભકર્ણ અને 45 ફૂટના મેઘનાથના કદાવર પૂતળા તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં 50 કિલો પેપર પસ્તી, 1200 કિલો નવા કાગળ, 400 જેટલા બાંબુ વાંસ, 500 મીટર સાડી સહિત કલર તેમજ અન્ય સામગ્રી વડે આ ત્રણેય પૂતળાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે, ત્યારે પૂરતી તકેદારી સાથે રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। જય શ્રી રામ। મારું નામ જોસફભાઈ વસાવા છે। હું ઝઘડિયા તાલુકાના પાનવાડી ગામથી આવું છું અને કુંભકર્ણ, મેઘનાથને રાવણનું કામ કરીએ અમને બનાવતા દોઢ મહિનો જેવો થાય। એમાં 2 કારીગર હોય ને 4 લેબલ હોય। એમાં 24 ફૂટના 350 થી 400 બંબુ લાગે। એમાં નાની મોટી ખીલી લાગે, સાડી અને પેપર લાગે, પેન્ટ અને ગુંદર લાગે એમાં। જય શ્રી રામ। હું દેશરાજ કેથવાસ, રામલીલા મંચનો સંચાલક છું। આપણે આ વર્ષે 48મી વર્ષ છે રામલીલા મંચનનું। આજથી શુભારંભ થાય છે રામલીલાનું। કાલે અમે ચોપાઈ ગાયનનું પ્રતિયોગિતા કરીને અમે શુભારંભ કરી દીધું હતું, પણ આજથી રામલીલાનો ખેલ મંચન શરૂ થશે। આ વર્ષે અમે એક નવી એ કર્યું છે કે જે રાવણ દહન દિવસ થાય છે તે દિવસે લોકોને જોવામાં તકલીફ ઊભી થાય છે, તો આ વર્ષે અમે લોકોએ મોટી મોટી LED TV લગાવવાની ગોઠવણ કરી છે, જે પાછળ જે નાના છોકરાઓ છે એ લોકોને બરાબર દેખાય છે, અને ડ્રોનથી અમે સિક્યુરિટીનું બી એરેન્જમેન્ટ રાખેલું છે। આ વખતે સિક્યુરિટી માટે અમે લોકો બહુ એલર્ટ છે કે કોઈ પણ જાતની જાનહાનિ ના થાય કે કોઈ પણ પ્રકારની ભગદડ નહીં થાય, એના માટે CCTV અને LED એટલા માટે લગાવ્યું છે। રાવણ બનાવતા કેટલા દિવસ લાગે, કેટલી લાગત? રાવણ બનાવવા માટે આપણે એમ તો ONGC અમને મેનેજમેન્ટ પાછળથી સપોર્ટ કરે છે। આપણે લગભગ 6 હપ્તા મતલબ 6 અઠવાડિયાથી અમે આ કામ કરી રહ્યા છીએ, અને આ વખતે વરસાદે અમને બહુ નડતર આપી છે। એના માટે બહુ મોટા અમે તંબુ બનાવેલા છે એ લોકોને સાચવવા માટે, અને આ વર્ષે અનેરું જોવા મળશે તમને લોકોને, આપણા ભરૂચની જનતા માટે। આ વર્ષે જે આપણા જાન્યુઆરીમાં ભગવાન રામનું મંદિરનું ઉદ્ઘાટન થયું હતું, તે આ વર્ષે આ લોકો આપણા જનતામાં ખૂબ ઉત્સાહ છે, અને રામલીલા જોવા માટે, દશેરા જોવા માટે ખૂબ પબ્લિક આવવાની